turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. માતાજીને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધાય મજામાં છીએ. અને કાલે રાત્રે મોડા આવ્યા એટલે સવારે મોડા ઉઠ્યા છીએ અને આજે પણ સુરતમાં જ છીએ. ગઈકાલનો વિડીયો તમે જોયો એ પ્રમાણે તમને ખબર હશે એટલે અમે આજે રોકાઈ ગયા છીએ અને હવે આજે પણ અત્યારમાં ચા પાણી નાસ્તા કરીને બધા તૈયાર થઈ ગયા છીએ અને ક્યાંક જવું છે એવું વિચારવી છીએ, પણ ક્યાં જવું છે એ નક્કી નથી. એટલે અહીંથી બહાર નીકળવી અને BRTS ને આ રીતે બધું પકડી પછી ખબર પડે કે આપણે કઈ બાજુ જઈશું, કેવો ટાઈમ છે એ પ્રમાણે બધું આયોજન કરવી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો કે હવે પછી આપણે ક્યાં જવું છે એ જાણવા મળશે. ને સુરતની અંદર શું જોવાલાયક છે ને કેવું ત્યાં છે એ બધું જો તમે કોઈને જાણ હોય તો તમે કહેજો, કારણ કે અમે તો પહેલી વખત સુરત આવ્યા છીએ એટલે અમને કંઈ એટલી બધી જાણ નથી, ખબર નથી કે ક્યાં જવાય, કેવું જોવા જેવું છે. પણ તમને લોકોને ખબર હોય કે શું જોવા જેવું છે તો કમેન્ટ જરૂર કરજો એટલે અમે ત્યાં પણ આટો મારી આવીએ અને તમને બધાને પણ દેખાડીએ. જો બજારમાં આવી ગયા ને બજારમાં ખરીદી થઈ ગઈ ચાલુ, એટલે કે ચપ્પલની દુકાનમાં જો અમારે રુદ્ર માપે છે ને શ્વેત માપે છે. શ્વેતે તો પહેરી જ લીધા છે રેડી, એને શ્વેત આમ જોતો શ્વેતે બૂટ પહેરી લીધા, એવા જ લેવાના તારે? એને ઈ ગમે છે એટલે એને જ લઈ લેવાના. અને રુદ્ર એ માપે છે અને બૂટ ચપ્પલ બહુ જ મસ્ત છે બધા, જો બહુ જ સરસ છે. આ બાજુ બધો લેડીઝ માલ છે, એ બધો મસ્ત છે ડિઝાઇન માં બધી રીતે. વાહ છે તો વાહ, નાખો હેઠા. બજારમાં ફરતા ફરતા અમે પહોંચી ગયા છીએ રામાપીર બાપાના મંદિરે, અલખધામ. અને જો આવો કંઈક ગેટ છે, નિશાધારી અલખધામ. ને આ બધા અંદર હાલવા જ માંડ્યા છે આગળ, અને આપણે પણ જવું જ છે. હું વિડીયો બનાવવા રહું એટલે પાછળ રહી જાઉં છું અને એ બધા આગળ હલવા માંડ્યા છે. અને અહીંયા આંબા ને કેરી ને બધું બહુ સરસ મજાનું છે. જો હે રુદ્ર, અહીંયા આંબા છે જો, ઉપર કેરી લટકે છે, પછી ખજૂરી છે ને બદામ છે ને આવું બધું છે. અને આખા વિસ્તારનું આવું બોર્ડ એક સરસ મારેલું છે કે આ વિસ્તાર અહીંયા જવું હોય તો અહીંયા ને એવું બધું લખેલું છે. અને આપણે અંદર દર્શન કરવા જવાનું છે અને આ બાજુ પહેલાં જઈશું. જો શિવલિંગ આકારના ફૂલ છે જો મસ્તીના. આ નહીં આપણે આ જોઈએ, આ ખુલેલું છે અસલ. ને આ ખોલવી ને એટલે ઓલી નાગ દાદા હોય ઉપર ઈ, પછી અહીંયા વચમાં દેખાય ને આ શિવલિંગનો ભાગ છે આ ગોળ, અને આ ફરતું કમળ મસ્ત ફૂલ છે શિવલિંગ. અને આ રુદ્ર શ્વેત કહેશે કે હાકરટેટી નથી, એનું એવું પાકી ગયેલું બી છે મોટું, વચમાં દેખાય છે ને મોટું મોટું. હા તું અહીંયા ક્યાં આંબા ઉપર ચડી ગયો? અહીંયા નથી કેરી પાડવાની, ઉતરી જા, કાલ ઘણી પાડી છે. અને હવે આપણે મંદિરના દર્શન કરીએ. ફૂલ બહુ જ સરસ મજાના હતા. એ શિવલિંગ ઉપર વધારે શંકર ભગવાનને એને ચડાવવામાં આવે. ચપ્પલ ક્યાં કાઢવાના છે બધાને? જો વચમાં મોઢુલી છે મસ્ત ઘાસની બનાવેલી, અને સુગરીના માળા અને એવું બધું સરસ છે. શિવ શક્તિ રામદેવ અલખધામ. હવે જવી અંદર દર્શન કરવા. અહીંયા ચંપલ કાઢીને મંદિરના ઉપરના માળે રામજી મહારાજના દર્શન છે, રામાપીર બાપાના એ કરીએ આપણે. આવા સરસ દર્શન થાય છે. બાપુ
અલગ ધામથી નીકળીને હવે આપણે આવી ગયા છીએ અંબાજી, એટલે કે અંબાજી માના દર્શન કરવા ચાલો. દર્શન કરવા જવાનું છે. અંદર મોબાઈલ નહીં લઈ જવા દઈ શકે તો તમને દર્શન નહીં કરાવી શકીએ છીએ, લઈ જવા દેશે તો દર્શન કરાવવું છે. ચાલો ત્યારે આપણે અંબાજી માના દર્શન કરીએ. જો સરસ મજાનો અંબાજી માનો સિંહ છે. અને આ છે અંબાજી માતા. દેખાતું હશે બધાને સરસ રીતે. બીએટીએસમાં ધક્કા મુક્કીમાં ધક્કા ખાતા હવે પહોંચી ગયા છીએ 3 પાંદડિયા વડ અને સ્વામિનારાયણ મંદિરે. તો હાલો તમે બધા પણ કરો સ્વામિનારાયણ મંદિરના દર્શન. પહેલાં આપણે જઈશું 3 પાંદડિયા વડે. 4 ધામ મંદિર, 3 પાન વડ. મારે રુદ્રએ સવારી કરી લીધી સિંહ ઉપર. અહીંયા પણ સરસ મજાની ગીર ગાયોની ગૌશાળા છે. બહુ જ સરસ ગાયો છે જો અહીંયા પણ. અને અહીંયા છે સરસ મજાના એવા મોટા બજરંગબલી. હાલો ત્યારે હનુમાન દાદાના દર્શન કરવી. જો મિત્રો અહીંયા સરસ મજાનો 3 પાંદડીયો વડ છે. મિત્રો આ છે 3 પાંદડિયા વડની જગ્યા, એટલે કે દાનવીર કર્ણની સમાધિ કે અગ્નિ સંસ્કાર જે કાંઈ અહીંયા કરવામાં આવ્યું હતું તે જગ્યા છે. આ દાનવીર કર્ણ એની જગ્યા અહીંયા છે. એનું ખૂબ મહત્ત્વ છે અહીંયા. અને આની અંદર 4 ધામ યાત્રા માટેના બધા જ મંદિરોના દર્શન તમને થઈ જશે. એટલે કે 4 ધામ આપણે યાત્રા કરીએ એ બધા જ રામેશ્વર, દ્વારકા, આ બધા જ દર્શન, બદ્રીનાથ, કેદારનાથ, આ બધા જ મંદિરોના ભગવાનો બધા જ આ મંદિરની અંદર રાખવામાં આવેલા છે. અને અહીંયા લોકોને શ્રદ્ધા અને આસ્થાનું એક સરસ એવું પ્રતીક છે. અને બધા લોકો ઘણા બધા અહીંયા માનતાઓ પણ કરતા હોય છે. આવું સરસ મજાનું આપણે કર્ણની સમાધિનું આપણે સ્થળ જોયું. બહુ ભાગ્યે જ આવું ક્યાંય જોવા મળતા હોય પ્રાચીન મંદિરો આપણને. અને હવે આપણે જવી સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા. જો આ તાપી નદીના કિનારે આવેલું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બહુ જ સરસ અને ખૂબ જ સુંદર છે. અને મંદિરની કોતરણી એ બધું બહુ સુંદર છે. અને ભગવાનની મૂર્તિ પણ એટલી જ સુંદર છે. ભગવાનને આમ જોયા જ કરીએ, દર્શન કર્યા જ કરીએ એવી સરસ મજાની ભગવાનની મૂર્તિ છે. અને તમે જુઓ આ નજારો તાપી કિનારાનો કેવો મસ્ત છે. આસોપાલવના ઝાડવાની પાછળ જે દેખાય છે પાણી, બધું તાપી નદી છે. અને આ તાપી નદીનો પુલ સામે દેખાય છે. બગીચામાં જે વધારાના ઝાડવા ઉગી નીકળ્યા હોય ને એ બધું કાઢીને આ બધું જો ગાડામાં આવી રીતે ભરીને લઈ જાય છે. અને સાફ સફાઈ ચાલુ છે ગાર્ડનમાં. આ સ્વામિનારાયણ ભગવાનનું જૂનું મંદિર છે અહીંયા. અને આપણે હમણાં જોયું ને સામેની સાઈડ મોટું બનાવેલું દેખાય છે ને એ નવું મંદિર નિર્માણ કરેલું છે. અને મૂળ સ્થાનક આ છે.